जय माँ उमा खोडल, जय सरदार, जय माँ अन्नपूर्णा। मित्रों, हूँ अत्यारे मोरबी खाते छू। आजे हूँ मोरबी आवी गयो छू अने आवती काले एटले के तारीख 9/4/2024 ने मंगलवारना रोज रात्रे 8 कलाके बापा सीताराम चौक रावापर रोड मोरबी खाते समस्त मोरबी जिला पाटीदार समाज द्वारा आयोजित एक जाहेर सभाનું आयोजन કરવામાં આવ્યું છે અને એ જાહેર સભા જે 10-11 મહિના પહેલા ફાજલ મહિલા દ્વારા પટેલ સમાજની દીકરીઓ પર પાટીદાર સમાજની દીકરીઓ પર જે અભદ્ર પાયા વિહોણી જે ટિપ્પણી કરવામાં આવી હતી એને લઈ અને અહીંયા મોરબી समस्त मोरबी जिला पाटीदार समाजना लोकोए एक जाहेर सभाનું आयोजन करेल छे। ए जाहेर सभामां हूँ सम्मिलित थवा माटे एक दिवस पहला आवी गयो छुं ने अत्यारे हूँ अहींया त्यो जे बापा सीताराम चौक छे त्यो ज बैठो छुं अने तमाम मित्रोने तमाम माताओं बहनों वडीलों युवानों जे पाटीदार समाजना छे अन्य लोकोने पण हूँ कहेवा मागू छूं के पटेल समाजनी दीकरीओ पर जे अभद्र टिप्पणीओ करी छे आ फाजल महिलाए पाया विहोणी कोई पण शब्द साचो नथी, कोई घटना साची नथी, आवी कोई घटना घटी नथी। ए महिलाए पटेल समाजनी दीकरीओ पर जे टिप्पणीओ करी छे ए माफी मागवानी तो वात दूरनी वात छे अने लाजवानी जग्याए ए महिला हजी गाजी रही छे अने पोताने कंईक छे एवुं समजी रही छे। एने लई अने गुजरातनी अंदर पाटीदार समाजना लोकोए एमां खास मोरबी खातेथी पाटीदार समाजना जे पाटीदार समाजनी शैक्षणिक संस्थाओं छे एमना होद्देदारश्रीओए समस्त पाटीदार समाजना लोकोए एक मोटी महारेलीनुं पण आयोजन कर्युं हतुं। मानहानिनो केस पण दाखल कर्यो, एनी सामु फरियाद पण करी। गुजरातमां ठेर ठेर जग्याए एनी फरियादो थई फाजल विरुद्ध अने ठेर ठेर देखावो पण थया। छतां पण आ फाजल महिला पोतानी जातने कंईक समजती होय એવું દેખાઈ આવે છે અને અમુક લોકોના ઈશારે જો આ ફાજલ મહિલા ઉછળતી કૂદતી હોય તો એ ખોટું કામ કરી રહી છે। એને પાયા વિહોણો બફાટ કર્યો છે, ઉપજાવી દીધેલો બનાવટી બફાટ કર્યો છે। એને લઈ અને સમસ્ત મોરબી જિલ્લાના પાટીદાર સમાજના લોકોએ એક જાહેર સભાનું આવતીકાલે 9/4/2024 ने मंगलवारना रोज रात्रे 8 कलाके बापा सीताराम चौक रवापर रोड खाते एक जाहेर सभाનું आयोजन कर्યું છે। એની અંદર હું ધનજી પાટીદાર આવી ગયો છું એક દિવસ પહેલા અને આપ સૌ મિત્રોને તમામ મિત્રોને બધાને હું કહેવા માંગુ છું કે પાટીદાર સમાજની એકતા બતાવવા માટે, પાટીદાર સમાજની તાકાત બતાવવા માટે અને આ ફાજલ મહિલાએ જે ખોટો વિરોધ કર્યો, બફાટ કર્યો છે એને લઈ અને તમામ લોકોને કહેવા માંગુ છું વધુમાં વધુ લોકો આ જાહેર સભાની અંદર જોડાજો, જાહેર સભાની અંદર આવજો। એટલા માટે કે આજે તો આને બફાટ કરી દીધો, જો આ મહિલાને આપણે રોકી નહીં તો ફરીથી કોઈ આવો ને આવો બફાટ બીજી વાર પણ કરશે। આપણે બીજાનું અત્યારે જે ચાલી રહ્યું છે એનું જોઈને પણ આપણે કંઈક શીખ લેવાની જરૂર છે। આપણા પાટીદાર સમાજને લોકો ભૂલકનો સમાજ કહે છે, લોકો ભોળો સમાજ પણ કહે છે। તો આપણે શું છીએ કે ભાઈ જો અમારી મા બેન દીકરી ઉપર જો કોઈએ આંગળી ઉપાડી અથવા કોઈએ ખોટો બફાટ કર્યો તો આ પાટીદાર સમાજ ક્યારે પણ શાખી નહીં લે। એને લઈ
અને તમામ લોકોને ફરીથી આહવાન કરું છું, વધુમાં વધુ લોકો આ જાહેર સભાની અંદર પધારો અને તમારે શક્તિ પ્રદર્શન કરી અને આ ફાજલ મહિલાને એક બતાવવાનું છે કે તે જે બફાટ કર્યો છે પાયા વિહોણો બફાટ છે, ઉપદાઈ દીધેલો બફાટ છે, એને લઈ અને તારે માફી માગવી પડશે. એટલે કોઈ રાજકીય એજન્ડા નથી અને તમામ લોકો, ચાહે કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારશ્રીઓ હોય, કોઈ પણ રાજકીય પાર્ટીની વિચારધારાવાળા હોય, કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના લોકો હોય, કોઈ પણ હોય પાટીદાર સમાજના, પણ એકજૂટ થઈ અને દીકરીઓના સન્માન માટે, એ દીકરીઓના મા બાપના સન્માન માટે, પાટીદાર સમાજના જે ઉદ્યોગપતિઓ છે એમના ઉપર જે ટિપ્પણી કરી છે એના સન્માન માટે આપણે બધા એક થઈ અને એક અવાજ કરવાનો છે. તમારી વિચારધારા જે હોય એ પછી રાબેતા મુજબ ચાલુ જ છે, પણ આ મુદ્દાને લઈને કેવલના કેવલ સિર્ફ એક જ મુદ્દો કે પાટીદાર સમાજની, પટેલ સમાજની દીકરીઓ ઉપર જે ફાજલ મહિલા દ્વારા જે બફાટ કરવામાં આવ્યો હતો એ મુદ્દાને લઈ અને તમામ લોકો એકજૂટ થઈ અને અહીંયા આપણે જોડાવું જોઈએ. કારણ આપણી મા બેન દીકરીની ઇજ્જતનો સવાલ છે, સન્માનનો સવાલ છે. સન્માનથી વધારે કશું નથી. અને ઉપજાઈ દીધેલો જે બફાટ કર્યો છે એને લઈ અને બધું જ છોડો, પક્ષ, પાર્ટી, તમારા હોદ્દાઓ જે પણ હોય, એક દિવસ માટે તમારે છોડી અને સમાજની સાથે તમારે બધાએ, આપણે બધાએ ઊભા રહેવું પડશે. અને હું આવી ગયો છું, તમે બધા પણ પધારો. ફરીથી તારીખ 9/4/2024 મંગળવારના રોજ બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી જિલ્લા, સમસ્ત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા આયોજિત એક જાહેર સભાનું આયોજન કરેલ છે. એ જાહેર સભામાં આપ સર્વ પધારો. તમામ મિત્રોને જય મા ઉમા ખોડલ, જય મા અન્નપૂર્ણા, જય સરદાર.